નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, ઓપરેશન ડેલ્ટા હન્ટ મામલે નિવેદન. આવો સાંભળીએ. ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ. અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશી ઝડપા. બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. કેટલાક માલધારીઓ હતા જે દોઢ મહિનાથી એના પશુઓ ચોરીના મામલે પીડિત હતા. ઘણી બધી વખત રજૂઆત કરી. લોકલ પીઆઈ કલકરિયાએ એવું કીધું કે ચોર આવે ત્યારે આવજો. આખો દિવસ બેસાડી. મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો. હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા. જી સાહેબ. ન્યુલેન્ડ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. થોડી ડિટેલ એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે. જી મેં એ જ કહ્યું કે આજે આપણું પકડવાનું કામ ચાલુ છે અને પકડવાનું પ્રક્રિયામાં આખી ગુજરાત પોલીસ હમણાં લાગેલી છે અને આ તો ખાલી શરૂઆત છે. ગુજરાતના ખૂણે ખૂણે આ કામગીરી ચાલુ છે અને ભવિષ્યની અંદર એક લોકોને શોધીને આપણે પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે. આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય. એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. તપાસ કરાઈ રહી છે. સુરત, રાજકોટ, કચ્છ સહિતમાં તપાસ કરાઈ હોવાની વિગત.
ગુજરાત પોલીસનું મિડનાઇટ સર્ચ ઓપરેશન મોડી રાત્રે ગુજરાત પોલીસ અને એસઓજીની મોટી કાર્યવાહી રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કાર્યવાહીમાં પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી હતી જ્યારે આ ઘૂસણખોરો ભર ઊંઘમાં હતા તે દરમિયાન અલગ અલગ મહાનગરોની પોલીસે આ શંકાસ્પદ ઘૂસણખોરોને રાઉન્ડ અપ કર્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓની શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં 300 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ગયા આ ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 166 કન્ફર્મ બાંગ્લાદેશીઓ મળ્યા છે બીજી બાજુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી જેમાં લિંબાયત પાંડેસરા ભાતેરા સહિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું પોલીસ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ રાજકોટમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈ મેગા ડ્રાઈવ થઈ જેમાં 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયા કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળ્યા પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી કચ્છમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ અને કોમ્બિંગ 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરાઈ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ તો બીજી તરફ આણંદ એલસીબી એસઓજી પોલીસનું સપાટું જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત્રે 60 જેટલા શંકાસ્પદોને રાઉન્ડ અપ કરાયા શંકાસ્પદોને આણંદ પોલીસે ઊંઘતા ઝડપ્યા પકડાયેલ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ આમ અમદાવાદ સુરત રાજકોટ કચ્છ આણંદમાં બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરાઈ હતી સુરત શહેર પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું શહેરના ભેસ્તાન પાંડેસરા પૂર્ણા રાંદેર અમરોલી સચિન સહિતના વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી મેગા ऑपरेशन हाथ धराયું इंटेलिजेंस के माध्यम से जो इन्फॉर्मेशन थी उसमें कार्रवाई की गई 261 जितने लोगों को हम लोग जो सस्पेक्टेड बांग्लादेशी नागरिक हैं जो इलीगली रहते हैं उनको हम लोग राउंड अप किए हैं उसमें 84 अभी कंफर्म हो रहे हैं उन 84 में टोटल 34 पुरुष हैं 29 महिलाएं और 21 जितने बच्चे हैं बाकी भी जो 160 बाकी जो बचते हैं उनका भी इंट्रोगेशन किया जा रहा है जो है उनके डॉक्यूमेंट्स वगैरह चेक किए जा रहे हैं जो है बहुत सारे ट्रांजेक्शन उनके जो बैंकों के साथ होते हैं वो बांग्लादेश के साथ होते हैं वो सभी एविडेंस कलेक्ट किए जा रहे हैं ગુજરાતમાં વધતી ગુનાખોરી ડામવા માટે ગુજરાત સરકારે એક માસ્ટર પ્લાન ઘડ્યો હતો અને ગઈકાલે રાત્રે આખા ગુજરાતભરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવીને વસેલા બાંગ્લાદેશીઓને પકડવાનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જોકે ભૂતકાળમાં ઘણા બધા બાંગ્લાદેશીઓ પકડાયા હતા તેમને તેમના દેશ મોકલી દેવામાં આવ્યા હતા પણ ગઈકાલે રાત્રે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને 100 કરતાં વધુ બાંગ્લાદેશીઓ સુરત પોલીસે પકડી પાડ્યા છે આજથી 6 મહિના પહેલા પણ આ જ પ્રકારની એક ડ્રાઈવ કરી હતી ત્યારે 300 કરતાં વધુ બાંગ્લાદેશીઓ પકડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પુરુષો મહિલાઓ અને કેટલાક તો પરિવારમાં બાળકો સાથે આવીને સુરતમાં વસેલા હતા આ લોકો સુરતમાં આવીને ગેરકાયદેસર પાંડેસરા ઉધના લિંબાયત ડિંડોલી બેસ્તાન જેવા વિસ્તારોમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા જોકે કોમ્બિંગ દરમિયાન આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને એક જગ્યા પર એકત્ર કરવામાં આવ્યા છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરી તેમને તેમના દેશ ડિપોર્ટ કરવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન મ્યુલ હન્ટ વિશે સુરત શહેર પોલીસે કમિશનરના માર્ગદર્શન હેઠળ 31 મે થી 2 જૂન દરમિયાન હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં મોટી સફળતા મળી 3 દિવસના વિશેષ અભિયાન દરમિયાન 58 સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયા એમાં 77 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આશરે ₹23.85 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે પોલીસે ₹1.04 કરોડથી વધુ રકમ ફ્રીઝ પણ કરી છે 1 મહિના સુધી ગુપ્ત તૈયારી બાદ 50 પોલીસ ટીમોને દેશના વિવિધ રાજ્યોમાં મોકલી મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી તપાસમાં હોટલ બુકિંગ ઇન્વેસ્ટમેન્ટ લોન જોબ વર્ક વિઝા ઇન્સ્યોરન્સ અને ઓનલાઈન શોપિંગ સહિતના અનેક પ્રકારના સાયબર ફ્રોડનો ખુલાસો થયો પકડાયેલા મ્યુલ એકાઉન્ટ સામે દેશભરમાં 339 થી વધુ સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું સુરત પોલીસે નાગરિકોને ઓટીપી યુપીઆઈ પિન અને બેન્કિંગ વિગતો કોઈને પણ ન આપવા તેમજ સાયબર છેતરપિંડીની ઘટનામાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે આ જો આરોપી પકડાયા છે એમાં મધ્યપ્રદેશના છે દિલ્હીના છે મહારાષ્ટ્ર છે કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો
અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આના આપ્યા હતા જોઈએ. અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 13 કરોડથી વધુનો રકમ આમાં ફ્રોડ થયા જોઈએ. લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ. ગુજરાતભરમાં ચાલતા સાયબર ફ્રોડને લઈને ગુજરાત સરકારે મ્યુચ્યુઅલ હન્ટ નામનો એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો, જેને લઈને ગુજરાતભરમાં મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત પોલીસે 57 ગુનામાં સંડોવાયેલા 70 કરતાં વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ઓપરેશન મ્યુચ્યુઅલ હન્ટ નામના કાર્યક્રમમાં ગુજરાતભરમાં જ્યારે હવે આરોપી પકડાયા છે, તમામ આરોપીઓ સાયબર ફ્રોડ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને થોડાક પૈસા માટે પોતાના એકાઉન્ટ લોકોને આપતા હતા અને સાયબર ફ્રોડો આ એકાઉન્ટનો ઉપયોગ કરી લોકોના લાખો રૂપિયાની ચીટિંગ કરતા હતા. કહી શકાય કે ગઈકાલે સુરત પોલીસમાં સાયબરને લઈને સૌથી વધુ ગુના દાખલ થયા હતા. ત્યારે માત્ર 24 કલાકમાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યું અને 57 જેટલા ગુનામાં 70 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત પોલીસ સાથે કહી શકાય ગુજરાતભરમાં જે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાયબરનો જે પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે તેવા મોટા આરોપીઓની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે. સુરત પોલીસે 57 જેટલા ગુનામાં 70 જેટલા આરોપી ઝડપી પડીને સાયબર ક્રાઇમના મોટા ગુનાના ભેદ ઉકેલા છે. કિર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ. બનાસકાંઠાના હળાદ તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો. વાતાવરણમાં પલટા બાદ પવન સાથે બરફના કરા પડ્યા. બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી. ખેડૂતોને ઊભા પાકને લઈ નુકસાનીનો ભય. તો હળાદમાં ધોધમાર વરસાદ એકાએક તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. જોકે જે બફારો હતો તેનાથી સ્થાનિકોને રાહત મળી, પરંતુ ધોધમાર અને તોફાની પવનના કારણે જે ખેડૂતો છે તેઓમાં ચિંતા વ્યાપી ગઈ. ખેડૂતોને ઊભા પાકને લઈ નુકસાનીનો ભય વ્યાપી ગયો. વન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ વરસાદની આગાહીને લઈને જે દાંતા તાલુકાથી અલગ વિપરીત છૂટા પડેલા હળાદ તાલુકો છે, નવરચી તાલુકો છે, ત્યાં કંઈક વરસાદની શરૂઆત થવા પામી છે. ચોક્કસપણે કહી શકાય છે કે જે સવારથી ભારે ગરમીનો ઉકળાટ હતો અને બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ જે વાતાવરણ પલટાતા જે વરસાદની શરૂઆત થવા પામી છે. અને એટલું જ નહીં, સાથે જે બરફના કરાનો પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે ગરમીથી જે લોકોને જે ભારે પીડા થઈ રહી હતી તેના અંદર આંશિક રાહત જોવા મળી છે અને ક્યાંક ખેડૂતોને ઊભો પાક લચી રહ્યો છે તેને પણ ખેડૂતો ચિંતાતુર મળી રહ્યા છે. અને હાલ તબક્કે હળાદ પંથકમાં જે છે કરા સાથેનો વરસાદ જે છે સિઝનનો પહેલો વરસાદ માનવામાં આવી રહ્યો છે અને આ વરસાદને લઈને લોકોમાં પણ આનંદમાં જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, હળાદ. સાંજે 7 વાગ્યા સુધી 21 જિલ્લામાં વરસાદની આગાહી છે. 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ. સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ. રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં યલો એલર્ટ. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ. ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ. અંબાજી બાદ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ. પોશીના વિસ્તારમાં કરા સાથે વરસાદ. પોશીનામાં મોટા બરફના કરા પડ્યા. ઉકળાટમાંથી લોકોને છુટકારો મળ્યો. વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ. રાજ્યમાં ચોમાસાની તૈયારીને લઈ પ્રી મોન્સૂન બેઠક. મુખ્ય સચિવ M.K. દાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સ્વર્ણિમ સંકુલ 1ના તાપી હોલમાં બેઠક યોજાઈ. ચોમાસા પૂર્વે વિવિધ વિભાગોની તૈયારીઓની થશે સમીક્ષા. વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે થશે ચર્ચા. રાજ્યભરના વિભાગો સાથે સંકલન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અપાશે. તો રાજ્યમાં ચોમાસાની તૈયારીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. પશુ ચોર ગેંગનો આતંક.
ભાવનગરના વલભીપુરમાં પશુ ચોર ગેંગના આતંકથી હાહાકાર 15 દિવસમાં 50થી વધુ પશુઓ ચોરી થતા માલધારીઓમાં રોષ ન્યાય માંગવા પહોંચેલા માલધારીઓ સાથે અમાનવીય વર્તન પોલીસ સ્ટેશન બહાર કલાકો સુધી બેસાડ્યાનો આરોપ ન્યાય માંગવા ગયેલા માલધારીઓ સાથે પીઆઈએ કરી ગેરવર્તણૂક ચોર આવે ત્યારે ફોન કરજો કહી પીઆઈએ કાઢી મૂક્યાનો દાવો પોલીસના બેજવાબદાર વર્તન સામે માલધારીઓમાં રોષ વ્યાપ્યો પોલીસે દારૂ જુગારના કેસમાં રસ હોવાનો દાવો ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે માલધારીઓ આખી રાત જાગીને પશુઓની રક્ષા કરશે પશુ ચોરને પકડવામાં આવે તેવી માલધારીઓની માંગ છે અને માંગ નહીં સંતોષાય તો માલધારીઓ આંદોલન કરશે આ ઢોર રોજ સોરાય છે ગાડીઓ આવે છે કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશને પણ પહેલા જાણ કરેલી છે પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી આજે મેં હાટું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે રોજ ચોરી થાય માલ જાય છે અત્યાર સુધી 50 ઢોર ગયા તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી કીધું ભાઈ બધા બહાર બેસો હમણાં તમને બોલાવું છું 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા સાહેબને હજી ટાઈમ નથી બોલાવ્યા નથી ક્યારે બોલાવે ખબર નથી 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં આ બધા દારૂના જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે આમાં કેમ કોઈને રસ નથી કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે અમારે ગયા આની ઓલા શનિવારે રાત્રે 2:30 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારા વાડામાંથી ચોરાય રાતે તાર કાપીને લઈ ગયા હતા બધા અહીં ગયા હતા જાગી જતા એક પાડી ચોરીને તો અંદર નાખીને વયા ગયા કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં એ તેદી અમારે એક રાતમાં 3નો બનાવ હતો અને એ પછી કેટલા બનાવ બન્યા હશે પછીના તતારે એમના વાહે દેખાય છે પણ હજી પછી બધા જાગે છે એટલે 15 દિવસમાં 50થી વધુ પશુની ચોરી થઈ ગઈ છે અને ઘણા સમયથી પશુ ચોર ગેંગનો આતંક છે 15 દિવસમાં 50થી વધુ પશુઓ ચોરી થતા માલધારીઓમાં રોષ છે કેમ કે પશુ ચોરી થવાના કારણે તેમને મોટું નુકસાન છે ન્યાય માંગવા પહોંચેલા માલધારીઓ સાથે અમાનવીય વર્તન પોલીસ સ્ટેશન બહાર થયું છે પોલીસ સ્ટેશન બહાર કલાકો સુધી બેસાડ્યાનો આરોપ છે એમવી બલગરિયા સાહેબ પીઆઈ છે કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ જે વલભીપુરમાં પશુ ચોર ગેંગ છે તેને લઈને આપની પાસે હાલ પ્રાથમિક ડિટેલ શું છે એની અંદર 2 પશુની ચોરી થયેલી હતી એના માટે 2 કમ્પ્લેન આવેલી હતી એના માટે અમે ફરિયાદ લેવાની અને એ લોકોને ફરિયાદ આપવાની તજવીજ કરેલી એ લોકો આવીને ગયેલા છે એના સિવાય બીજું કોઈ ચોરી થયેલી નથી અને એ તપાસની અંદર ડિટેલ તપાસ હાલ ચાલુ છે અને લગભગ શોર્ટ ટાઈમની અંદર એના સુધી પહોંચી જશું કેટલા ચોર પકડાયા એવી કોઈ વિગત છે ના એવું તો હાલ કહી ના શકીએ પણ એની અંદર ડિટેલ તપાસ ચાલુ સાહેબ માલધારીઓ એવું કેમ કહે છે કે એમની સાથે અમાનવીય વર્તન થયું પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યા ના પોલીસ સ્ટેશનની અંદર એ 10 મિનિટ સુધી બીજું કામ હતું 10 મિનિટ સુધી બેસેલા છે એના સિવાય કોઈ નથી પોલીસ સ્ટેશન સીસીટીવી થી સજ્જ છે અને બધું જ બધાને સીસીટીવી ની અંદર બધું રેકોર્ડેડ છે એટલે કોઈને એવી રીતે કઈ વર્તન થયેલું નથી અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ની અંદર એ બધું રેકોર્ડેડ છે ઓલરેડી બિલકુલ આજે પશુ ચોર ગેંગ છે ક્યાંની છે શું છે તેવી કોઈ માહિતી એ બાબતે જ્યાં સુધી પકડાય ત્યાં સુધી એ વસ્તુ ડિક્લેર ના કરશે શું એવું કહેવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનથી કે ચોર આવે ત્યારે ફોન કરજો માલધારીઓને ચોર આવે ત્યારે જો પોલીસ તો પેટ્રોલિંગ તો ચાલુ જ હોય છતાંય તમને કોઈના ઉપર ડાઉટ હોય તો ગમે ત્યારે ફોન કરી શકે પોલીસ માલધારીઓ અત્યારે જે રોષે ભરાયા છે તેને લઈને એટલે વિસ્તારમાં પેટ્રોલિંગને લઈને આપે શું બંદોબસ્ત કર્યો છે તેવી કોઈ વિગત આપી શકો ઓલરેડી હા અમારી ટીમ પેટ્રોલિંગ ચાલુ છે અને અમારા હોમગાર્ડ જીઆરડીના સાથે પોઈન્ટ પણ મૂકેલા છે આભાર વાત કરવા બદલ સમાચાર ગાંધીનગરમાંથી મહેસૂલ વિભાગનો ઐતિહાસિક નિર્ણય વર્ષો જૂની જિલ્લા નિરીક્ષક જમીન દફતર પ્રથા નાબૂદ થશે હવે તાલુકા કક્ષાએ ILR દ્વારા થશે જમીન માપણી અને રીસર્વેની કામગીરી રાજ્યના તમામ તાલુકાઓમાં નવી
ILR કચેરીઓ કાર્યરત થશે. ખેડૂતોની જમીન માપણી માટે જિલ્લા કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે. દરેક ILR કચેરીમાં 15 સર્વેયરોનું મહેકમ ફાળવવામાં આવશે. જમીન માપણી, નકશા, ટિપ્પણ અને KJP પ્રક્રિયા વધુ ઝડપી બનશે. જમીન દફતરની 327 કચેરીઓ મારફતે થશે સત્તાનું વિકેન્દ્રીકરણ. નકશા, ટિપ્પણ અને કમી જાસ્તી પત્રકને ઓનલાઈન કરવાની તૈયારી પણ છે. લાખો ખેડૂતોને મળશે સીધો લાભ. જમીન સંબંધિત પ્રશ્નોનો ઝડપી નિકાલ થશે. સમાચારમાં આગળ વધીએ. રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. HDAT મુખ્ય શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા આદેશ. ખાલી પડેલી 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ભરવા સૂચના. શિક્ષણ વિભાગે જિલ્લા તંત્રને સત્તાવાર પરિપત્ર કર્યો જાહેર. આપને જણાવી દઈએ 1:2 ના રેશિયો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશ. સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે થશે ભરતી. નવી ખાલી જગ્યાઓ માટે દરખાસ્ત મોકલવા સૂચના. નવા અંદાજપત્રની તૈયારી પહેલા ભરતી સંબંધિત વિગતો રજૂ કરવાનો આદેશ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા સરકારની કવાયત. ગુજરાતમાં સર્વિસ કમિશન રેટની સ્થાપના થશે. નાના ઉદ્યોગો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. સેવા ક્ષેત્ર માટે અલગ કમિશન રેટ કાર્યરત થશે. IT, ટુરિઝમ અને લોજિસ્ટિક્સ સેક્ટરને મળશે વેગ. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે નવા અવસર ઊભા થશે. વર્ષ 2026-27 માટે ₹100 કરોડના સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની જોગવાઈ. દેશમાં પ્રથમવાર ગુજરાતમાં બનશે સર્વિસ કમિશન રેટ. સર્વિસ સેક્ટરમાં ગુજરાતને દેશનું હબ બનાવવા સરકારનો પ્રયાસ. સમાચારમાં વાત હવે સુરતની કરીએ તો મનપાની ઓફિસમાં મારામારી. કતારગામ ઝોન ઓફિસમાં હંગામો થયો. વસ્તી ગણતરીની કામગીરી મુદ્દે બગડાટી. અધિકારી કર્મચારી વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું. સરકારી કચેરી આજે અચાનક અખાડામાં ફેરવાઈ ગઈ. ડેટા સંચાલન મુદ્દે મતભેદ થયો હતો તેવી વિગત. અને મહત્વના સમાચાર. રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. ફરિયાદોના આધારે રાજકોટથી આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમે શહેરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસ દરમિયાન ફાર્માસિસ્ટની હાજરી તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ અંગે કડક ચકાસણી કરવામાં આવી. જેતપુરમાં 115થી વધુ રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ આવેલી છે, જેમાં એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ફાર્માસિસ્ટ હાજર ન મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમ પહોંચતા જ અનેક મેડિકલ સ્ટોર્સના સંચાલકો શટર પાડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર કાર્યવાહીથી મેડિકલ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો. આણંદ શહેરમાં વધુ એક વખત બેફામ ડમ્પરનો કહેર જોવા મળ્યો. ભાલેજ રોડ પર એક ડમ્પરે રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં બેફામ દોડતા ડમ્પરોના કારણે છેલ્લા 1 મહિનામાં બીજી ગંભીર ઘટના બની. અગાઉ 100 ફૂટ રોડ પર ડમ્પરે મહિલાને કચડી નાખતા તેમનું મોત નીપજ્યું હતું. હાલ ઘાયલ વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના સ્થાનિકો માટે રાહતના સમાચાર. છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું કારણ બનેલો દીપડો આખરે પાંજરે પુરાયો. સિંગપુર ગામની કેશુબાપાની વાડી ખાતે ગોઠવાયેલા પાંજરામાં રાત્રિ દરમિયાન દીપડો ઝડપાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. ગયા અઠવાડિયે દીપડાએ એક વાછરડાનું મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું.